નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં પાણીજન્ય રોગોના દર્દીઓમાં વધારો નોંધાઈ રહ્યો છે। વડોદરામાં રોગચાળો વકરી રહ્યો છે તેવા આક્ષેપો સાથે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી, કોંગ્રેસના અગ્રણી મહેશ સોલંકી, ડોક્ટર નિકુલ પટેલ, સત્યજીત સિંધકર, દીક્ષિત રાણા, પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન રાણા, વોર્ડ પ્રમુખ રાજેશ પટની, ચેપી રોગ દવાખાના કારેલીબાગ ખાતે દર્દીઓને મળવા પહોંચ્યા। દર્દીઓ સાથે વાત કરીને તબીબોને મળીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો। મીડિયામાં રોગચાળા અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પ્રમુખે તંત્ર પર આકરા પ્રહારો કરીને પોતાની વાત મૂકી। નોંધનીય છે કે આજે છાની વિસ્તારમાં એકતાનગર ખાતે પણ કોંગ્રેસની ટીમ રોગચાળા મુદ્દે લોકોના ઘરે પહોંચી હતી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો। છાણીના દવાખાનામાં એવું જોઈને ઘણા બધા પેશન્ટ ત્યાં પણ એડમિટ છે। ઠંડુ પાણી હું જોઈને મને બતાવ્યું કે પાણીમાં બધા ફોરા પડી જાય પરંતુ સામે નિરાકરણ શું? આજે લોકોના જીવ જોખમમાં તમે જુઓ એક નાની છોકરી ત્યાં બંને દીકરીઓને કમળો થયેલો છે અને પાણીના પ્રોબ્લેમના લીધે જ થયેલો છે। ક્યાં રહો છો તમે? એકતાનગર છાણી જકાતનાકા। કેટલા સમયથી આવું પાણી આવે છે? ઘણા સમય છે, આજે કેટલી વખતની કમ્પ્લેનો કરી, અરજી કરી છે। અમુક જગ્યાએ તો પાણી બી નહીં આવતું, એ બી પ્રોબ્લેમ છે। શું કહેવા માગશો તંત્રને? તંત્રના શું બે પરવા છે, વોટ લેવા આવી જાય છે, હાથ જોડીને આવો, આપો, ચોકડી આપીને જાઓ, વાલી દીધી ચોકડીઓ, એટલે અમે ચોકડીઓ ખાલી 2 દિવસથી છે। મારી બે બેબીઓ જ છે, પાણીના લીધે જ છે। સુશીલાબેન, સુશીલા વાઘેલા। ભ્રષ્ટ ભાજપના રાજમાં અત્યાર સુધી શહેરીજનોને પાયાની સુવિધા તો નથી મળતી, પરંતુ 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી આપી શકતા, પણ દૂષિત પાણી પીવાનો વારો આવ્યો છે, જેના કારણે વડોદરા શહેરમાં પાણીજન્ય રોગોની જે દર્દીઓ છે એની સંખ્યા વધી ગઈ છે। કમળાના રોગો, કોલેરાના, મચ્છર કેળાથી ડેન્ગ્યુ જેવી બીમારી, આ બધા બીમારી દર્દીઓની સંખ્યા વધી ગઈ છે। આજે વડોદરા શહેરમાં અહીંયા અમે હાલમાં ચેપી રોગના દવાખાનામાં છે। એકતાનગરના મોટાભાગના પેશન્ટ છે વડોદરા શહેરના, કોઈ તાંદલજામાંથી છે, કોઈ ગોરામાંથી છે, પણ એકતાનગરના વધારે છે, કારણ કે હમણાં ત્યાં જે ગંદા પાણી પીવાના કારણે જે દૂષિત પાણી આવે છે લોકોના ઘરોમાં, એના લીધે કમળો થઈ ગયો છે। આજે એક ફેમિલીમાં તમે જુઓ, એક બેનને, એક નાની દીકરી 10મામાં અને મોટી દીકરી 12મામાં, એ બેનને નોકરીને બધું કામ ધંધો છોડીને આજે દવાખાનામાં બેસવું પડ્યું છે, કારણ કે બંને દીકરીઓ હોસ્પિટલમાં છે। એમના જે ઘરેથી છે એ પણ ઘરમાં દવાખાનામાં એમના ઘરે બીમાર છે। વાત એવી છે કે હમણાં અમે છાણીમાં પણ જઈને આવ્યા, અર્બન હેલ્થ સેન્ટરમાં, ત્યાં બધા એકતાનગરના પેશન્ટ છે, 20 જેટલા પેશન્ટ। છાણી અર્બન હેલ્થ સેન્ટરની અંદર સુવિધાના નામે મીંડું છે, સોનોગ્રાફી કરવા માટે લોકોને બહાર જવું પડે છે। એસએસજી હોસ્પિટલમાં જાય તો કલાકો બેસવું પડે, પ્રાઇવેટમાં જાય તો તે 2,500-3,000 રૂપિયા ચાર્જ લેવામાં આવે। ત્યારે કોર્પોરેશનનું તંત્ર જે પોકળ દાવા કરે છે કે સબકુછ સલામત છે, પણ કશું સલામત નથી, કારણ કે કોર્પોરેશનનું તંત્ર અને બીજેપીના નેતાઓ એ તો એમના મુખ્યમંત્રીની ચાપલુસી કરવામાં અને મુખ્યમંત્રીની આગતા સ્વાગતા એમના જે પેલા પ્રદેશ પ્રમુખ આવે છે એમના ચાપલુસીને આગળ પાછળ ફરવા માટે બધા તે કામે લાગી ગયા છે। આ ચેપી રોગનું દવાખાનું 1 કિલોમીટર દૂર છે, જ્યાં મુખ્યમંત્રીની કે આ બીજેપીના નેતાઓ ભેગા થવાના ત્યાંથી 1 કિલોમીટર દૂર છે। જો મૃદુ અને સંવેદનશીલ મુખ્યમંત્રી હોય મક્કમ, તો તમારે તો ખરેખર અહીંયા આ બધા પેશન્ટને જોવા આવવું જોઈએ। એકતાનગરમાં એક નાની દીકરીએ પણ જીવ ગુમાવ્યો છે। એકતાનગરની અંદર વોર્ડ નંબર 2માં, ત્યાં વોર્ડ નંબર 2ના જે મહિલા કાઉન્સિલરો છે એમને તો એ ગામને દત્તક લીધું છે। શરમ આવી જોઈએ બેન કાઉન્સિલરને કે દત્તક લીધેલું ગામ અને વિસ્તાર, અને એકતાનગરમાં બધી જગ્યાએ કોઈ ઘર બાકી નથી જ્યાં ઝાડા ઉલટીના કેસ ના હોય, કમળાના પેશન્ટ, ડેન્ગ્યુ, મચ્છર કાઢવાથી ડેન્ગ્યુ જેવી બીમારી। ત્યારે આ બધી વાતોને લઈને અમે આ બધાને જે મુલાકાત લીધી છે, 2 દિવસ પહેલાં અમે મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું હતું કે પીવાનું પાણી ચોખ્ખું નથી મળતું, સામે દિવાળીનો તહેવાર છે, દૂષિત પાણી લોકોના ઘરે આવે છે, ત્યારે એમને પાણીની ટાંકીની વિઝિટ કરી, પરંતુ જો મ્યુનિસિપલ કમિશનરે પણ માનવતા બતાવીને ત્યાં એકતાનગરમાં ગયા હોત અને મુલાકાત લીધી હોત તો ત્યાંના લોકોને પણ લાગતું કે ના ભાઈ અમારા માટે કોઈ છે, પણ આ લોકો સત્તાના નશામાં ભાન ને માનવતા બધું ભૂલ્યા છે। અમે આજે અહીંયા મુલાકાત લીધી છે
આવનારા દિવસમાં અમે મ્યુનિસિપલ કમિશનરને આપણા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે જ્યાં જ્યાં દૂષિત પાણી આવે છે, એકતાનગરનો વિસ્તાર હોય કે વડોદરાનો બીજો વિસ્તાર હોય, ત્યાં તાત્કાલિક તમારી આરોગ્યની એક શાખાની ટીમને બેસાડો, 24 કલાક ત્યાં જ રિપોર્ટ થાય અને જે કમળાના દર્દીઓ છે સારામાં સારી ટ્રીટમેન્ટ મળે. દવાખાના હોય સરકારી તો એમાં પણ સારી ટ્રીટમેન્ટ મળે. નહીં કરે તો ના છૂટકે અમારે આ બાબતે આંદોલન કરવાની ફરજ પડશે.